નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં। આજે આપણે મુલાકાત લઈશું તુલસી શ્યામ મંદિરની। આ મંદિર ઉનાથી માત્ર 29 કિલોમીટરના અંતરે અમરેલી જિલ્લાની બોર્ડરે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે। આ મંદિર તરફ જવાનો રસ્તો અત્યંત ગાઢ જંગલોથી ઘેરાયેલો છે, જેથી તમારા આ રસ્તા ઉપર તમારું પોતાનું વાહન ધીમું આંકવું જોઈએ, જેથી વન્યજીવોને ખલેલ ના પહોંચે। તેમજ તમારા રસ્તામાં કોઈ પણ વન્યજીવોને ખાવા પીવા માટેની કોઈ પણ વસ્તુ ન આપવી જોઈએ। તુલસી શ્યામ મંદિરની અંદર ભગવાન વિષ્ણુ અને રૂકમણીજીનું મંદિર આવેલું છે। તેમજ અહીંયા ગરમ પાણીના કુંડ અને એન્ટી ગ્રેવિટી લોકેશન પણ આવેલું છે। મિત્રો, આ કુંડની અંદર કુદરતી રીતે ગરમ પાણી આવ્યા કરે છે, જે પાણીનો ઉપયોગ કરીને સ્નાન કરવાથી આપણે ચામડીના રોગ મટી જાય તેવી માન્યતા છે। અહીંયા મુખ્ય 2 મંદિર આવેલા છે, જેમાં નીચે ભગવાન વિષ્ણુ સાંભળ સ્વરૂપે મંદિર આવેલું છે અને બીજું મંદિર ડુંગર ઉપર આશરે 400 પગથિયા ચડીને જઈ શકો છો, ત્યાં રૂકમણી દેવીનું મંદિર પણ આવેલું છે। અહીંયા તુલસી શ્યામ તીર્થધામનો સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે। આ મંદિર ચારે બાજુથી ગાઢ જંગલોથી ઘેરાયેલું હોવાથી અહીંયા આજુબાજુમાં કોઈ ગામ નથી, પરંતુ મંદિરની અંદર રાતવાસો કરવાની સુવિધા છે। તેમજ અહીંયા ભોજન માટે પ્રસાદની વ્યવસ્થા પણ ચાલુ હોય છે। આ મંદિર તરફ જવા માટેનો રસ્તો રાત્રિના 8 થી સવારના 7 વાગ્યા સુધી બંધ હોય છે, જેથી રાત્રિ દરમિયાન તમે આ મંદિરની મુલાકાત નથી લઈ શકતા। માતા શ્રી રૂકમણીનું મંદિર 400 પગથિયા ઉપર આવેલું છે। રૂકમણીજીના મંદિર ઉપર પહોંચીને આજુબાજુના પ્રાકૃતિક સૌંદર્યનો નજારો કંઈક તમને આવો જોવા મળે છે। આજુબાજુ ચારે તરફ લીલી વનરાઈથી ભરપૂર અને ડુંગરાથી ભરપૂર આ મંદિર તમને જોવા મળે છે। આ રસ્તા ઉપર વન્યજીવોની અવરજવર થતી હોવાથી થોડા અંતરે સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે। તુલસી શ્યામથી અમરેલી બાજુ જતા 5 સ્પીડ બ્રેકર મૂકીને એન્ટી ગ્રેવિટી પોઈન્ટ આવેલો છે, જ્યાં તમે તમારું વાહન ઊભું રાખો તો પણ ઓટોમેટિક ચાલવા લાગે છે, અથવા તો વાહનને બંધ રાખો તો પણ તે ઓટોમેટિક ચાલવા લાગે છે। મિત્રો, તમે પણ આ ગીરના જંગલની અને તુલસી શ્યામ મંદિરની એકવાર મુલાકાત જરૂરથી લેજો। મિત્રો, આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી નવા વિડીયોની અપડેટ તમને સમયસર મળતી રહે। બસ આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ। જય તુલસી શ્યામ।